દાળ મૂકી દીધી છે તો ગાઈસ વાગ્યા પછી અહીંયા અમે મસાલો કરી દીધો છે અમારી પ્લેટ રેડી થઈ ગઈ છે હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ગાઈસ તમારું મોસ્ટ વેલકમ છે ફરી એક નવા વ્લોગમાં અત્યારે સવારના વાગ્યા છે 9 અને હું જસ્ટ ઉઠ્યો છું હજી કારણ કે 4 વાગે વ્લોગ એડિટ કરીને અપલોડ કર્યો કેમ કે એડિટ કરતાં કરતાં આવી ગઈ હતી હું 4 વાગે ઊંઘ ઉડી પછી એડિટ કર્યો ને અપલોડ કર્યો તો ગાઈસ આજે છે શનિવાર આજે અમારી કોલેજમાં છે રજા તો આજે બહાર નીકળાયું છે નથી તો જોઈએ આજે તમને શું શું બતાવીએ અમારે વ્લોગમાં તો ગાઈસ બન્યા રહેજો અમારા વ્લોગમાં તો વરસાદ તો આજે છે નહીં જ્યારે કોલેજમાં રજા આવે ત્યારે વરસાદ નહીં પડતો જોઈ લો તો હવે બન્યા રહો અમારા વ્લોગમાં તો ગાઈસ હું રેડી થઈ ગયો છું ને અત્યારે ટાઈમ થયો છે 10:30 આજે અમારો દિવસ બહુ લેટ ચાલે છે અમારો ટાઈમ રોજ આટલા વાગે હું વડોદરાની અંદર ફરતો હોઉં છું આજે અહીંયા જ છું તો અહીંયા અમે મૂકી છે ચા બનાવી રહ્યો છું અત્યારે A few moments later. तो गाइस ये है मोहित भाई गुजराती में बोपो हाय मोहित भाई हेलो ये बोलो तो गाइस ये 2 भाई है वो सबसे छोटा है वो वाला बड़ा है हैं बोल लिया जा तो गाइस वाग्या પછી ખબર પડે છે કે મને વાગ્યો આ જો લોહી નીકળ આટલું બધું નીકળી ગયું પછી ખબર પડી કે મને जब दर्द होता है तब पता चलता है हाँ जरा मोला अला मारे हजू खाવાનું બનાવવાનું છે આપણે નહીં તું આજે આવજે एक मैच रमी लिए क्या तो गाइस अभी हम लोग इधर बॉल बैट खेलने आ चुके हैं अभी मैं मारूंगा ऐसे करके छक्का सोना 100 से दाम है ने તો પછી હું લે આખી તો ગાઈસ હવે આપણે બપોરનું જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે 12 વાગવામાં તૈયારી છે તો બનાવીએ તો ગાઈસ આજે દાળ ભાત ખાવાનું મન છે તો આપણે બનાવી લઈએ એક બાજુ આ દાળ મૂકી દીધી છે આવડા મોટા કુકરમાં અને હવે એક બાજુ ભાત મૂકી દઈએ ગાઈસ અહીંયા ભાત થઈ રહ્યું છે અને આ દાળ પણ થઈ ગઈ છે તો અહીંયા અમે મસાલો લઈ લીધો છે દાળને વઘારવા માટે તો બન્યા રહો અમારા બ્લોગમાં હું તમને રેસીપી બતાવીશ દાળ રેડી થઈ ગઈ છે હવે આપણે જમી લઈએ તો ગાઈસ અમારી પ્લેટ રેડી થઈ ગઈ છે હવે આપણે જમી લઈએ તો તમે પણ ચાલો અમારું દાળ ભાત ખાવા માટે तो गैस देखने में तो बहुत अच्छा लग रहा है फिर पता नहीं तो गैस जमी લીધું છે અને ટાઈમ અત્યારે થયો છે 1 વાગ્યો છે અને અહીંયા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ઘડીકમાં તાપ નીકળે ઘડીકમાં વરસાદ હા કંઈ ઉનાળો ચાલે છે કે પછી ચોમાસું ચાલે છે કંઈ ખબર નહીં પડતી એન્ડ લાઇટ આવ જાવ કરે વરસાદ બતાવો તમને ગાઈસ અત્યારે ટાઈમ સાંજના 4:30 થયા છે અને હું ઊંઘતો હતો ને આ ભાઈ આમ મગજની નસ ખેંચે છે મારે 4 વાગ્યાનો બૂમો પાડે છે ચાલ ભાઈ ચાલ તો હવે રમવું પડશે આના જોડે ભાઈ મેં ये 4 વાગે આવી ગયો તો એવું કે આપણે બોલ બેટ રમવાના છે 4 વાગે એટલે તો આવી જાય છે રમવાનું મેં આવી ગયો પેલો ઉઠ્યો એને મેં એને થાપડા મારી ઉઠાયો रम्मा आवे तो गाइस बनिया रहा हमारा ब्लॉग में A few moments later. हेलो गाइस હવે मैं ઘરે જાઉં છું વરસાદ પડે છે એટલે અમારું મેચ તો હવે રૂકી ગયું છે
વરસાદ માટે અમારી પીચ ભીની થઈ ગયેલી છે એટલે હવે હું ઘરે આવું છું. બાય બાય. બાય બાય. તો ગાઈઝ વરસાદ વરસી રહ્યો છે અને હું નીકળી ગયો છું બજારમાં થોડુંક સામાન લેવા માટે ચાલુ વરસાદમાં. બીજું બસ કઈ નહીં. તો ગાઈસ રાત વધારે થઈ ગઈ છે અને હું 1 કલાક જેવો ક્યારનો ઉપર આવેલો હતો એન્ડ હવે આ બ્લોગને એડ કરવાનો ટાઈમ આવી ગયો છે. હા, મોડું પણ બ્લેક દેખાય છે હવે. તો રાત વધારે થઈ ગઈ છે, હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી 1-2 કમેન્ટ કરી દેજો એન્ડ મળીશું હવે નેક્સ્ટ બ્લોગમાં. ને હા, તમને જો મારા બ્લોગ પસંદ આવતા હોય, ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એન્ડ બેલ આઇકન ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જરૂરથી મળી જાય. તો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.